ધન્ય ઘડી ધન્ય અહોભાગ્ય વડોદરાના યુવાનો હેમખેમ રીતે અયોધ્યા પહોંચી ગયા છે। દર્શક મિત્રો, હાલ સ્પાર્ક ટુડેની ટીમ જે છે તે અયોધ્યા ખાતે પહોંચી ગઈ છે। ટીમ રિવોલ્યુશનના સુજલભાઈ અને સાથે જ ફૂલવાડીના જે લોકો છે તેઓની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો છે। સુજલભાઈ, અયોધ્યા ખાતે આવી ગયા છો, મિશન પાર પડી રહ્યું છે, શું કહેવા માંગો છો ને કેવી ખુશી છે? આ એક સૌભાગ્ય છે જે આપણા વડોદરાના તમામ લોકોની દુઆ, પ્રાર્થના અને પ્રયત્ન થકી થયું છે। છેલ્લા સતત 4-5 વર્ષથી મંદિર કમિટી અને ગુરુજીના સંપર્કમાં હતા। આ ઘડીનો પ્રતીક્ષા જ્યારે આખું વિશ્વ કરી રહ્યું હતું ત્યારે એક અલગ રીતે અમે પણ પ્રતીક્ષા કરી રહ્યા હતા કે હજારો કિલો ફૂલ લાવીશું અને ફૂલોથી આખું અયોધ્યા નગરી સજાડીશું। તે સંદર્ભમાં આજે અમે ફૂલો મોટી સંખ્યામાં ટ્રકો ભરીને ટેમ્પા ભરીને અમે ફૂલો લાવ્યા છે। એ ફૂલો વડોદરા શહેરના આપણા માળી સમાજ અને સાથે વડોદરાના યુવાનો છે, તમામ લોકો ભેગા થઈને આજે તમે જુઓ કે ટીમ વર્ક જે રીતે કરીએ છીએ, આ દરેક લોકો વડોદરાના છે અને આ વડોદરાના તમામ રહીશો, દરેક યુવાનો સાથે ભેગા મળીને આ રીતના જે સુંદર પ્રયત્ન છે તમે જોઈ રહ્યા છો કે ફૂલો પોતાના સ્થળ પર લઈ જાય છે, ત્યાં જઈને આખો ફૂલોનો શણગાર પણ કરશે, હમણાં કટિંગ કરશે, હમણાં નીચે બેસીને બધી એટલે દરેક વસ્તુથી આખું વડોદરા વાકેફ થશે કે કઈ રીતના વડોદરાના યુવાનો આ ઐતિહાસિક ક્ષણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે। અને આ સંદર્ભે અમને જેટલા પણ લોકોએ મદદ કરી છે એ તમામ લોકોને અમે વંદન કરીએ છીએ કે અમે આપેલા એક ફૂલથી અયોધ્યા નગરી શણગારી જશે। અને ખાસ હમણાં જ એક ક્ષણ અમને ખબર પડી છે કે અમારા વડોદરાવાસીઓએ મોકલેલા ફૂલથી સતત 3 દિવસ આખા મંદિર પર ફૂલથી અભિષેક થશે હેલિકોપ્ટરના માધ્યમથી। આ વડોદરા માટે બહુ જ અમારા માટે ગર્વની વાત છે કે મંદિર પર જે રીતે ફૂલ વર્ષા થવાની છે હેલિકોપ્ટરના માધ્યમથી તમામ ફૂલ વડોદરાવાસીઓએ મોકલેલા છે। અને આ તમામ ફૂલ 7 રાજ્યોમાંથી આવેલા છે અને દરેક રાજ્યમાંથી આવેલા ફૂલ હમણાં શણગારાઈ જશે। દરેક રીતે પોતપોતાની તાકાત દરેક યુવાનો લગાવી રહ્યા છે અને અમે આ એક પ્રયત્ન કરી રહ્યા છે કે એક સારું કાર્ય જે વડોદરાના લોકોએ લીધું છે એ પૂર્ણ કરીએ અને એક ઐતિહાસિક ક્ષણમાં પોતાનું યોગદાન આપીએ। બાપુ, શું કહેવા માંગો છો? હાલ અત્યારે એમ કેમ પહોંચી ગયા છો અને ખુશીનો પાર નથી? બહુ જ ખુશી છે, અયોધ્યા પહોંચ્યા છે વડોદરાવાસીઓ। જે સ્વેજલભાઈ વ્યાસ ટીમ રિવોલ્યુશને એક ધ્યેય નક્કી કર્યો હતો એ ધ્યેય આજે પૂરો થયો છે। અયોધ્યા આખું ફૂલોથી શણગાર કરશે વડોદરાની ટીમ। ખૂબ ખૂબ આભાર। માળી સમાજના પ્રમુખ પણ અમારી સાથે જોડાઈ ગયા છે। અયોધ્યામાં ભગવાન રામના ચરણોમાં આપના એક સેવા રૂપે જ્યારે ફૂલ અર્પણ થઈ રહ્યા છે ત્યારે શું કહેવા માંગો? બહુ સરસ વાત છે આપણા વડોદરા માટે અને જે વડોદરાના માળી સમાજને જે અવસર મળ્યો છે એ બહુ સૌભાગ્યની વાત છે કે આ જગ્યા પર અમને સજાવવા માટે જે અવસર મળ્યો છે એ બહુ સરસ વાત છે। આ માળી સમાજના ઉપપ્રમુખ છે, આ બહુ સરસ વાત છે કે આ અને સારામાં સારું વસ્તુ એવું છે કે અહીંયા જે ઠંડી જે બહુ જેટલી હતી એ ઠંડી ઓછી થઈ ગઈ છે, તો કામ કરવામાં થોડું અમને રાહત થાય એવી છે। ઠંડીનો પ્રભાવ થોડો ઓછો છે અત્યારે, મોસમ બહુ સારો છે અને કામ થઈ શકે એવો મોસમ છે અત્યારે। અને કામ આખું અયોધ્યા મંદિર અને જે અયોધ્યા નગરી છે અમે ખૂબ સારી રીતના સજાવીશું અને વડોદરાના જેટલા પણ દાતાઓ છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ છીએ કે આટલું બધું ફૂલોની અમને વ્યવસ્થા કરી આપી છે। જય શ્રી રામ। દર્શક મિત્રો, તો આ હતા ફૂલો જે ભેગા કરે તેના પ્રમુખ સુજલભાઈના એક પ્રયત્નોથી આજ ફૂલો ભગવાન પર પુષ્પ વર્ષા થશે। દર્શક મિત્રો, આ એક ઘડી મહત્વની, આ એક ઘડી કહી શકાય કે પુણ્યની ઘડી અને આનો પાર નથી ત્યારે તમામ લોકોનો જે આનંદ છે તે સમાતો નથી। દર્શક મિત્રો, પાવન ધરા અને આ જ પાવન ધરા એટલે કે અયોધ્યાની ભૂમિ। અયોધ્યાની ભૂમિ પર સ્પાર્ક ટુડે ન્યૂઝની જે ટીમ છે તે આવી પહોંચી છે। હવે ગણતરીના કલાકો જ બાકી છે। આ કલાકોની અંદર તાડમાર તૈયારીઓ ચાલી રહી છે। અનેક લોકો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે, રાજનેતા હોય, અભિનેતા હોય કે પછી સંતો મહંતો હોય। દર્શક મિત્રો, આ જ પાવન ધરા પર જ્યારે તમને જે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અયોધ્યાના છે। અયોધ્યાની પાવન ધરા પર હાલ અત્યારે તાડમાર તૈયારીઓ ચાલી રહી છે અને અનેક જે પોલીસની જે ટીમ છે તે પણ હાલ અત્યારે તૈનાત છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે તેઓની વિશેષ ઉપસ્થિતિમાં સાથે જ યુપી એટલે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી પણ ઉપસ્થિત રહેવાના છે અને તેવામાં જ 450-500 વર્ષની એક કાળી રાત એટલે કે ભગવાન રામજીની આ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે મંદિર એટલે કે અયોધ્યા અમે જે જગ્યાએ ઉપસ્થિત છે તે જગ્યાથી માંડ કલાકની અંદર એટલે કે 1-2 કિલોમીટરનો જ ડિસ્ટન્સ છે અને ત્યાંથી જ આ મંદિર ખાતે લોકો પ્રસ્થાન કરી રહ્યા છે। દર્શક મિત્રો, હવે ટૂંક જ સમયમાં, ટૂંક જ ગણતરીના કલાકોની અંદર અહીંયા
આજથી ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાનો સમય રહ્યો છે. પોલીસની જે ટીમ છે તે પણ હાલ અત્યારે તૈનાત છે. અનેક પ્રકારે વ્યવસ્થા કરી દેવામાં આવી છે. પોલીસની ટીમ છે, એમ્બ્યુલન્સ છે, અગ્નિશમન એટલે કે ઇમરજન્સી સેવાઓ છે, કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે પણ અહીંયા અનેક વ્યવસ્થાઓ છે. રેલવેની સુરક્ષા છે, મહિલા સુરક્ષા છે, સાયબર અવેરનેસના તે પણ સેલ લગાવવામાં આવ્યા છે. આ તમામ બાબતે પ્રાણ પ્રતિષ્ઠા થવાને હવે ગણતરીના કલાકો જ બાકી છે. તે અંતર્ગત સ્પાર્ક ટુડે ન્યૂઝની જે ટીમ છે તે હાલ અત્યારે અયોધ્યા આવી પહોંચી છે. અયોધ્યાના જે લાઈવ દ્રશ્યો છે તે અમે આપને બતાવવા માટે પ્રયત્ન કરીશું. દર્શક મિત્રો, અનેક ફોર્સિસ, રેપિડ એક્શન ફોર્સની સાથે સાથે પોલીસ અને પોલીસની સાથે સાથે ક્યાંક ને ક્યાંક સુરક્ષા વિભાગ કડકમાં કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કારણ કે નેતાઓ આવવાના છે, અભિનેતાઓ આવવાના છે, સંતો મહંતો ઉપસ્થિત થવાના છે અને આજ તૈયારીના ભાગરૂપે અયોધ્યાની નગરી સજાવવામાં આવી રહી છે. અયોધ્યાની નગરી સજાવવાનું જે સૌભાગ્ય છે તે વડોદરા શહેરના યુવાનોને પ્રાપ્ત થયું છે. ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ જ્યારે આજે 25,000 કિલો કરતાં પણ વધારે ફૂલો અયોધ્યા ખાતે લઈને આવી પહોંચ્યા છે અને તે જ અંતર્ગત તમામ જે બાબત છે તે ઉત્સાહની બાબત છે, એક ઉમંગની બાબત છે અને સ્પાર્ક ટુડે ન્યૂઝ આપને અલગ અલગ જે દ્રશ્યો છે તે બતાવવા માટે પ્રયત્ન કરીશું. દર્શક મિત્રો, જે દ્રશ્યો તે તમે જોઈ રહ્યા છો, આ વિસ્તારને સજાવવામાં આવ્યો છે. ભગવાન રામલલ્લાની જે મૂર્તિ છે તે પણ અલગ અલગ રીતે જ ડેકોરેટ કરવામાં આવી રહી છે. આ પ્રતિમાઓને ડેકોરેટ કરવામાં આવી છે. રોડ રસ્તાની સાફ સફાઈ, અનેક દ્રશ્યો કંડારવામાં આવી રહ્યા છે. આગત પૂજ્ય સંતો અતિથિ કહેવાય તે લોકોનું પણ ડબલ એન્જિનની સરકાર એટલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર અને આ સરકારની નેજા હેઠળ એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે અને આ ઐતિહાસિક નિર્ણય એટલે એ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા 22મી જાન્યુઆરીએ એક અલગ જ નજારો સામે આવશે. કારણ કે આ પાવન અવસર કહી શકાય અને આ પાવન અવસર પર રામ ભક્તોની સાથે સાથે વડોદરા શહેરની સાથે સાથે ભારત દેશ અને ભારત દેશની સાથે સાથે સમગ્ર વિશ્વ એક જ્યાં જ્યાં હિન્દુ વસે છે તે લોકોને એક ગૌરવ અનુભવ થશે. કારણ કે 500 વર્ષ પછી આ એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. દર્શક મિત્રો, આજ અયોધ્યાની ભૂમિના લાઈવ દ્રશ્યો અમે આપને બતાવતા રહીશું સ્પાર્ક ટુડે ન્યૂઝ પર. તો જોડાયેલા રહો અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર. કેમેરામેન જીતેન્દ્ર સાથે મેં બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.